ચાલો મિત્રો, વાનેચા ફેમિલી વોકમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે સરસ મજાની જે રેસીપી બનાવવાની છે મિત્રો, તમે પૂરેપૂરી રેસીપી જોઈજો। ચાલો તો આપણે રસોડાની અંદર આવી ગયા છીએ અને આજની જે રેસીપી આપણે બનાવવાની છે તેનું નામ છે સરસ મજાના આલુ ટીકી ચાટ બનાવવાનો છે મિત્રો। તો ચાલો તેનું મટીરિયલ તમને બતાવી દઉં। સૌપ્રથમ આપણે વટાણા અને ચણાને પલાળીને રાખેલા છે મિત્રો, તેમજ બટેકા પણ લીધેલા છે જે આપણે બાફવા માટે મૂકશું મિત્રો। તો ચાલો મિત્રો, પૂરેપૂરી તમે રેસીપી જોઈજો, કારણ કે આજે આપણે સરસ મજાનો આલુ ટીકી ચાટ બનાવવાનું છે। તો આપણે સરસ મજાની રેસીપી બનાવશું મિત્રો, જે તમે પૂરેપૂરી જોઈજો મિત્રો। તો ચાલો મિત્રો, આપણે આલુ ટીકી બનાવવા માટે બટાકાને બાફી લઈએ, તેમજ ચાટ બનાવવા માટે ચણા અને વટાણાને જે આપણે પલાળીને રાખેલા છે તેને પણ બાફી લઈએ મિત્રો। તમે પૂરેપૂરી રેસીપી જોઈજો। ચાલો મિત્રો, આજે આપણે આલુ ટીકી ચાટ બનાવી રહ્યા છીએ, તેના માટે સરસ મજાનો મસાલો તૈયાર કરી લઈએ। તો બટેકા બાફીને તૈયાર થઈ ગયા છે, તેમજ પૌવા પણ સરસ રીતે પલાળીને તૈયાર કરેલા છે મિત્રો, તે અંદર ઉમેરી દઈએ। તેમજ કોર્નર ફ્લોર એટલે કે મકાઈનો લોટ પણ આપણે લીધેલો છે મિત્રો, તે પણ અંદર ઉમેરશું। જે આપણે સરસ મજાના આલુ ટીકા તૈયાર કરી લઈએ મિત્રો। સ્વાદ પ્રમાણે મીઠું, તો બટેકા, પલાળેલા પૌવા તેમજ મકાઈનો લોટ અને સ્વાદ પ્રમાણે મીઠું અંદર ઉમેરેલું છે મિત્રો, તેમજ સ્વાદ પ્રમાણે મસાલો એટલે કે મરચું લાલ, મોળું મરચું, લાલ મરચું, ધાણા જીરું, તેમજ સ્વાદ પ્રમાણે થોડી ખાંડ પણ ઉમેરશું મિત્રો। તેમજ ગરમ મસાલો પણ થોડોક ઉમેરી દઈએ મિત્રો। તેમજ મરચાં, ધાણા અને આદુની પેસ્ટ જે તૈયાર કરેલી છે તે પણ એક ચમચી ઉમેરી દઈએ। તેમજ થોડુંક આદું પણ છીણી લઈએ। તેમજ થોડી કોથમીર ઉમેરી દઈએ મિત્રો। તેમજ એક લીંબુ પણ અંદર ઉમેરશું। કારણ કે તમારા સ્વાદ પ્રમાણે તમે લીંબુ અંદર ઉમેરી શકો છો। તો ચાલો મિત્રો, સરસ રીતે આપણે આલુ ટીકીને મિક્સ કરીને સરસ રીતે મિક્સ કરી લઈએ। ચાલો મિત્રો, તો સરસ મજાનું આપણે આલુ ટીકી તૈયાર કરવાની છે, તે ટીકી માટેનો મસાલો તૈયાર કરી લીધો છે મિત્રો। ત્યાર પછી આપણે સરસ મજાની ટીકી તૈયાર કરશું। ચાલો મિત્રો, સરસ મજાની આલુ ટીકી પણ આપણે હવે તૈયાર કરી છે, તો હવે એને તળી લઈએ મિત્રો। સરસ મજાની આ રીતે મસાલામાંથી આપણે આલુ ટીકી તૈયાર કરશું મિત્રો। ચાલો મિત્રો, તો સરસ રીતે આ રીતે નોનસ્ટિકની અંદર આપણી ટીકી તળીને તૈયાર કરશું મિત્રો। ચાલો મિત્રો, સરસ મજાની ટીકી આપણી તૈયાર થઈ રહી છે। સરસ મજાની બ્રાઉન કલર આવી જાય એટલે આપણી ટીકી તૈયાર થઈ જશે મિત્રો। એકદમ ધીમા તાપથી નોનસ્ટિકની અંદર જ આપણે ટીકી તૈયાર કરવાની હોય છે મિત્રો। સરસ રીતે બધી ટીકીને આ રીતે પલટાવી દઈશું।
કે જેથી કરીને બંને સાઈડ સરસ મજાની પાકી જાય। તો ચાલો મિત્રો, સરસ મજાની ટીકી પણ આપણી હવે તૈયાર થઈ જવા આવી છે। ત્યાર પછી આપણે રગડો પણ તૈયાર કરશું, એટલે કે ચાટ પણ તૈયાર કરશું મિત્રો। તમે પૂરેપૂરી રેસીપી જોઈજો। ચાલો મિત્રો, સરસ મજાના આપણા ચણા અને વટાણા પણ બફાઈને તૈયાર થઈ ગયા છે। તો સરસ મજાનો ચાટ તૈયાર કરી લઈએ મિત્રો, એટલે કે તેનો વઘાર કરી લઈએ। તેલ પણ આવી ગયું છે મિત્રો। પ્રથમ તેની અંદર આપણે જે કાંદાનું છીણ કરીને, સૂકા કાંદાનું છીણ છે તે અંદર ઉમેરી દઈએ મિત્રો। ચાલો મિત્રો, તો હવે આપણે તેની અંદર બફાઈને જે વટાણા અને ચણા રાખેલા છે તે પણ અંદર ઉમેરી દઈએ। સ્વાદ પ્રમાણે મીઠું પણ ઉમેરી દઈએ, તેમજ મરચું, હળદર, ધાણા જીરું તેમજ ગરમ મસાલો પણ થોડોક ઉમેરશું મિત્રો, જે આપણે ચાટ તૈયાર કરી રહ્યા છીએ। થોડીક ખાંડ ચપટી। ચાલો, તો સરસ રીતે હવે આપણે આપણો રગડો એટલે કે ટીકો તૈયાર થઈ જાય ત્યાર પછી હું તમને બતાવીશ પૂરેપૂરી ડીશ કરીને। તમે જોઈએ છો ટીકી પણ આપણી તૈયાર છે, તેમજ ચાટ પણ આપણે તૈયાર કરી લીધેલું છે મિત્રો। તો ચાલો, સરસ મજાની ડીશ તૈયાર કરશું, ત્યાર પછી હું તમને આખી ડીશ બતાવીશ મિત્રો। તો ચાલો મિત્રો, તો હવે આપણે આલુ ટીકી ચાટ તૈયાર કરી લઈએ। સૌપ્રથમ આપણે ડીશ તૈયાર કરવાની છે મિત્રો। તેની અંદર ટીકી પણ મૂકી દઈએ, થોડીક આદુ, લસણ, ધાણાની પેસ્ટ જે છે મરચાઈની તે અંદર ઉમેરી દઈએ, તેમજ ખજૂર અને આંબલીની ચટણી પણ ઉમેરી દઈએ થોડીક મિત્રો, તેમજ સૂકા કાંદા ટમેટા પણ અંદર ઉમેરી દઈએ। થોડાક વઘારેલા મમરા ઉમેરશું, થોડીક સેવ ઉમેરશું મિત્રો। તો ચાલો મિત્રો, સરસ મજાની આપણી આલુ ટીકી ચાટ તૈયાર થઈ ગયું છે મિત્રો। ચાલો, તો ડીશ તૈયાર કરી લઈએ જે બધી, ત્યાર પછી આપણે તૈયાર ડીશ કરીને। તો ચાલો મિત્રો, આપણું આલુ ટીકી ચાટ તૈયાર થઈ ગયો છે સરસ મજાનો। પસંદ આવ્યું હોય તો મિત્રો ચોક્કસથી લાઈક કરજો, શેર